નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શો. તમને ખબર છે, આજે આપણા રસોઈ શોમાં એક નવો જ ઉત્સાહ છે, નવા રંગો છે, નવો ઉમંગ છે ને એની સાથે સ્વાદની એક અલગ જ દુનિયા છે. કારણ કે આજે આ રસોડે આપણે રાઈસ કાર્નિવલ સ્પેશિયલ ઉજવવાના છે અને એમાં પણ અવનવી ડિશિસ, અવનવા સ્વાદ અને બહુ જ બધી મસ્તી અને મજા છે. તો એક કામ કરીએ ને, આ મજાને બમણી કરવા માટે ફટાફટ બોલાવી લઈએ આપણા આજના શેફ સ્મિત સાગરને. પ્લીઝ વેલકમ. કેમ છો મેમ? એકદમ મજામાં, ફૂલ કાર્નિવલ રેડી. આઈ નો રાઈટ, કાર્નિવલ છે એટલે કે ને એક અલગ જ ઉત્સાહ થાય. યસ. અને સ્પેશિયલી મારું ફેવરેટ કે ને આખા કિચનમાં એક સામગ્રી છે મને બહુ જ ગમે ને. આમચૂર પાવડર. નહીં યાર, એ છે રાઈસ. યસ. અને રાઈસ નું કાર્નિવલ છે તો બહુ જ એક્સાઇટેડ છું. તો થોડું એક્સાઇટમેન્ટ આમ પાસ કરો ને મેનુ જણાવો. તો પહેલી ડિશ છે પેલી ભાત, ઇટલી થી લઈને ગુજરાતમાં લઈ આવે એવી એક ડિશ છે જે છે રસમલાઈ તિરામીસુ. અને એના પછી મગની દાળની પૂરી. ઓકે, તો હવે હું શું કહું છું, આ જેની માટે બનવાનું છે આટલું બધું એમને બોલાવી લઈએ. હા હા, તો ચાલો બોલાવી લઈએ સુરત થી આવેલા કુંજલબેન અને એમના પરિવારને. કેમ છો કુંજલબેન? બસ એકદમ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. એમ લાગે છે ને અમને ત્રણેયને જોઈને કે મસ્ત મજામાં બસ છે. મજામાં છો એવું. એટલે આમ કાર્નિવલ વાઇબ છે ને એટલે આમ થોડા એક્સાઇટેડ છીએ અમે. તો આજે તમારી સાથે કોણ કોણ આવ્યું છે? અમારા સાસુમાં છે અને મારા મોટા નણંદ છે ને નાના નણંદ છે. તો કુંજલબેન, આજે સાસુ વહુ ને નણંદની જોડી આવી છે, હા. તો તમારા ત્રણેયમાંથી એટલે તમારા ચારેયમાંથી સૌથી વધારે સારું જમવાનું કોણ બનાવે? એ તો તમે મમ્મીને જ પૂછી જુઓ. કોણ બનાવે છે? બંને બનાવે. અચ્છા, એટલે તમારી મોટી દીકરી અને વહુ. તો નવી રેસિપીસ ટ્રાય કરવા માટે એક્સાઇટેડ છો? કેમ હોય જ હા. એટલે સુરતીઓને જોઈને લાગતું નથી કે આ તમારું એક્સાઇટમેન્ટ હોય. એક્સાઇટેડ છો કે નહીં? હા હા પાક્કું છીએ. તો કઈ નહીં શેફ, તમે ફટાફટ બધી પ્રિપેરેશન કરો. ત્યાં ડેફિનેટલી. સુધી કુંજલબેન તમને જોઈન કરે છે. શ્યોર. તો સ્વાગત છે આપ સૌનો ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. તો વેલકમ કુંજલ મેમ. કેમ છો? ઓલ વેલ. તમે કેમ છો? બસ મજામાં. આજે આપણે રેસિપી બનાવવાના છે ને, હા હા આ તમે તમારા પ્લેટફોર્મમાં બનાવો, ઓકે. મેમ સાથે બનાવો. પાક્કું ધ રસોઈ શો ને ટેગ કરો અને અમને યાદ કરો. આ પાક્કું. એકદમ ઈઝી રેસિપી છે, પણ જ્યારે તમે બનાવશો ને ત્યારે તમને અલગ અલગ આમ કે ને, અરે હું આ નાખી શકું છું, હા, આ હા. ઉમેરી શકું છું, આ ઉમેરી શકું છું. આ એવી ડિશ છે. આજે આપણે બનાવવાના છે મેમ હા રસમલાઈ તિરામીસુ. રસમલાઈ તિરામીસુ. હવે રસમલાઈ છે હા, એ ટોટલી જુદી જ વસ્તુ છે, હા બરાબર. હમ. દૂધમાં મસ્ત તે મોઢામાં પાણી આવે છે, હમ. ઠંડુ દૂધ હોય, હા બદામ પિસ્તા કેસર એલચીનો સ્વાદ હોય, ઓહો સ્વાદ. બરાબર. અને ઈ તમે તોડ્યું ઓહો, ચમચીથી મોઢામાં એક પાણી આવી જાય. એક્ઝેક્ટલી, પણ એક જ આમ તૂટવું છે તો જ હા, મજા આવે. એ વાત અને એ પણ છે. ઠંડે ઠંડુ અહીંયા જીભે પહોંચ્યું, વાહ. ચાવાની જરૂર ન પડવી જોઈએ. એમ કે હા. આમ નમ ઉતરી જ જાય ગળે. એક્ઝેક્ટલી. અને એમાં મેઇન હીરો છે માસ્કરપોન ચીઝ. અચ્છા. બેઝિકલી આ કાંઈ નથી, આ ઇટાલિયન ચીઝ છે. હા. જે મલાઈ હોય ને, હા, આપણે પણ અહીંયા મલાઈ હોય, હા, હા. બરાબર. મલાઈનું આપણે પણ ઘણી બધી વસ્તુ બનાવે હા, છે. ત્યાં એ લોકો મલાઈને બેક કરે, હા હા બરાબર. એક સર્ટન ડિગ્રી ઉપર બેક કરે અને પછી એમાં ખટાસ માટે એસિડિટી વિનેગર હોય કે એવી હા. કોઈ ખટાસ નાખે અને એનાથી આ ચીઝ બને. હા. એકદમ મસ્ત સોફ્ટ ક્રીમી આ ચીઝ હોય છે. હા ચલો હવે હું આ પેલા બનાવવા માંડું અને તમને એવું લાગશે કે શેફ તો બોલે જ છે, હા. બનાવતા નથી. પણ આપણે એક કામ કરે, હું તો બનાવીશ, સાથે તમને હા. પણ કહીશ બનાવવાનું. ઓકે ઓકે. ઓકે. કેસર જે છે હા દિલથી લેવાનું, હા બરાબર. દૂધમાં પેલા આપણે આમાં મસ્ત અને મેલ્ટ કરી દઈશું. આપણે આમાં દૂધ કેટલું લઈ શકીએ? મેમ અત્યારે છે ને તમે જોઈ શકો છો ને, તો આરામથી 6 થી 7 ચમચી દૂધ લીધું છે મેં. હા. શું છે મેમ આમાં? શુગર પાવડર. એટલે મારી ગુજરાતી છે ને થોડીક વીક છે, એટલે હા. તમારે મને હેલ્પ કરવું પડશે. ઓકે ઓકે. દરેલી ખાંડનો ભૂકો. હા બરાબર, દળેલી ખાંડનો ભૂકો. પરફેક્ટ. આપણે આ 1 સ્પૂન એડ કરશું આમાં. ઓકે. ઓકે. હા હવે આમાં જ્યારે પણ બનાવો ને તમે, ઇવન દર્શક મિત્રો તમે પણ જ્યારે બનાવતા હોય ને, તો હવે આમાં એવું નહીં વિચારતા કે આમાં આટલું કેલેરી છે, આ જે પ્રોટીન નથી, આવું તો કઈ વિચારવાનું નથી. આ બસ મસ્ત મજા કરવાની. આંખ ખાઈને બંધ કરીને મજા લેવાની છે. હા. ઓકે. આપણે અડધી ચમચી એલચીનો પાવડર. પાવડર એટલે ભૂકો પાવડર, હા. બરાબર. હવે આને મસ્ત વિસ્ક કરવાનું છે. હા, તો આપણે વાત કરતા હતા માસ્કરપોન ચીઝની.
બરાબર. તો આ ચીઝ જે છે ને ત્યાં 70% કોઈ પણ ઇટાલિયન મતલબ ઇટલીમાં ડિઝર્ટ બનતી હોય ને હા. આ ચીઝનો વપરાશ થાય. આપણે કેમ પનીર છે હા તો પનીરની સંદેશ બને છે, હા. રસગુલ્લા છે, હા. રસમલાઈ, કેટલી બધી ડિઝર્ટ છે, હા કે ના? હા. બરાબર. એ ત્યાંનું ચીઝ છે. હવે ત્યાંનું ચીઝ આપણા ગુજરાતમાં મળે નહીં મળતું તો નથી. મળે પણ હવે ઈ ક્યાં મેં તો તમે નામ જ પહેલી વાર સાંભળ્યું છે તો એક્ઝેક્ટલી એટલે મેં કીધું યાર સ્મિત અગર તું આ ચીઝ લઈને આવીશ દર્શક મિત્રો તમને પણ જોઈને હા. મજા આવશે પણ એવું શું કે ધ રસોઈ શોમાં ઈ પછી બીજી વાર કોઈ બનાવે નહીં હા. એટલે મેં કીધું એક કામ કરે હવે શેફ છું હા. અને મેં કીધું આપણે એને તોડે આપણે એને સમજે હા હા કે ઘરે માસ્કરપોન ચીઝ નથી હા, તો હવે શું કરવાનું હા તો પેલા મેં ઈ ચીઝ લીધું હમ અને એક વાટકો હું ખાઈ ગયો મસ્ત આમ એલચી વેલચી બદામ પિસ્તા ખાઈને પછી જયારે પેલો બાઈટ લીધો ત્રીજો બાઈટ ચોથો બાઈટ લાસ્ટ બાઈટે પહોંચ્યો ને ત્યારે મને એક આઈડિયા આવ્યો મેં કીધું હવે આગળ આને રેપ્લિકેટ અગર આવું હા. સેમ બનાવવું હોય ને તો આપણે પનીર લઈ લે ફ્રેશ પનીર ફ્રેશ પનીર હા અને પછી મલાઈ હા મલાઈ અને ક્રીમ હા એને ફેંટી દે હા એટલે આ અહીંયા જે આ મહેમાન જે છે ને આપણા આ વાટકામાં ઈ આ છે એ આ ચીઝ રેડી થઈ ગઈ ઇન્ડિયન મસ્ત માસ્કરપોન ચીઝ અચ્છા Okay. તો હું પણ ઘરે ટ્રાય કરીશ હો મારા ટ્રાય એટલે સાસુ. હમણાં તમને જો ટ્રાય જ કરાવું છું મને ખબર છે આ બહુ મોટું બાઈટ છે આમાં કોઈ સ્વાદ નથી પણ તમને ખાલી સમજવા માટે કાલે તમે વિડીયો બનાવો અમને હા. ટેગ કરો તો અમને ખબર પડે કે ના ના. મેમને એકદમ પરફેક્ટ બનાવ્યું ઓકે બધું ટ્રાય અરે મારી સાથે તો હર સ્ટેજમાં તમારે ટ્રાય કરવાનું છે બહુ મસ્ત લાગે છે સાચું બોલો આમ નથી ભાવતું અને આમ ભાવ્યું અરે પ્યોર પનીર અને મલાઈ છે ને એટલે કહું છું નહીં આમ મસ્ત લાગે છે ના પણ આ એકચ્યુઅલી બહુ હેલ્ધી છે હા હા એટલે જે દર્શક મિત્રો આ કેવું લાગે ખબર આપણે ઘી આપણે ગામડે ઘી બા બનાવતા હોય ને એ ખાય ને એવું જ લાગ્યું મને તો સેમ છે શું ફ્રેશ પનીર હમ. બરાબર અને મલાઈ હા. એટલે આમ જોવા જઈએ તો આ એક જ વસ્તુ છે જે ફૂલ પ્રોટીન છે હા. બરાબર હવે આ તમે જોયું મેં આમાં ખાંડ નાખ્યું એલચી નાખ્યું હા. કેસર નાખ્યું આપણે એને મેચ્યોર થવા દઈશું હમ. ઓકે પેલા આપણે આનું એક મસ્ત દૂધ બનાવી લઈ હા. ઓકે એમાં આવશે આ કન્ડેન્સ મિલ્ક હા 3 ચમચી ઓકે એટલે મસ્ત સ્વીટ Sweet થઈ જાય બની આમ કે ને મજા આવી જાય હા પિસ્તા પિસ્તા એની પણ થોડીક દૂધ મારે એટલે એ મીઠાશ એની છોડશે હા આને પણ વિસ્ક કરવાનું છે આપણે અચ્છા તિરામિસુમાં બેસિક બેઝ તો આ છે જ હા હા હવે મેમ તમે આ ટ્રાય કરો સ્વીટનેસ તમને કેવું લાગે છે હું પણ ટ્રાય કરું મારાથી પણ નથી રહેવાતું અરે બહુ જ મસ્ત લાગે છે પેલું બદામ શેક પીતા હોય ને સેમ એવું જ લાગે છે પણ આમાં બદામ પણ નથી એમાં પિસ્તા છે તો પણ બદામ શેક લાગે છે આ જ વસ્તુ છે હવે આપણું કે ને 60% આપણે કામ રેડી કરી દીધું છે હવે આ હીરોને ઇન્ટ્રોડ્યુસ કરે આ છે સાવિયોરાડી બિસ્કિટ બેસિકલી આ તિરામિસુ માં મેન આ જ હોય છે હા, હા. અને આપણે ડિપ કરશું બોલમાં નાખશું Okay. સમજી લ્યો તમે જ્યારે બનાવો છો હા. અને આ અવેલેબલ નથી ઓકે આ તો ખાલી ઇવન દર્શક મિત્રો હા તમે આ જોવો છો અત્યારે આ બિસ્કિટ હવે તમારે આ સેમ વસ્તુ બનાવી છે અને ઘરે આ નથી તો તમે શું કરો એની જગ્યાએ આપણે ટોસ્ટ લઈ શકીએ ટોસ્ટ આવે બ્રાવો મને લિટરલી એમ લાગ્યું કે નહીં ખબર હોય હા, હા. પણ હવે કન્ફર્મ છે કે મેમ પણ બહુ સારા ફૂડી છે અને બહુ સારા આમ કે કુક છે ડેફિનેટલી રસ્ક જે હોય હા, ને હા, હા. એ યુઝ કરી શકે પછી ઇવન સ્પંજ કેક હોય હા, એ યુઝ કરી એ શકે કરી શકે. અને એ ટેક્સચર નથી જોતું હા, હા. કેવું છે તિરામિસુ કેકમાં પણ બને હા. અને આ બિસ્કોટી હોય એવી હા, હા. રીતે પણ બને અચ્છા, ઓકે હા. આજો હા બરાબર એટલે આની બરાબર. જગ્યાએ આપણે ટોસ્ટ પણ લઈ શકીએ અને આ પણ લઈ શકીએ એક્ઝેક્ટલી એ યુઝ કરી શકો અને મેઇન વસ્તુ એ છે કે આ કોઈ વસ્તુ નથી સમજી લો ટોસ્ટ પણ નથી તો હા, પછી તો પછી બિસ્કિટ. બરાબર બિસ્કિટ તો કેરેમલ ની એક બ્રાન્ડ ની બિસ્કિટ આવે હા, છે હા. એ તમે યુઝ કરશો ને હા, તો હા. પણ તમને એક સારો સ્વાદ મળી જશે બરાબર હવે આપણે શું કરવાનું છે આને હું સાઈડમાં મૂકી દઉં છું. કેસર પણ એનો કે ને ફ્લેવર છોડશે છોડશે, હા. ઓકે એને હું અહીંયા રાખી દઉં છું હવે કે ને મેઇન જે વિપ કરવાનો છે એ આ છે ઓકે હા. જે તમને મલાઈ વાળું જે ન મજા આવી એની હવે આપણે મજા લેવાના છે ઓકે આ કેટલું લેવાનું એટલે મતલબ 1 કપ લેવાનું કે આપણે જેટલું વેરી ગુડ આ છે ને મેમ 200 ગ્રામ પનીર છે અચ્છા હા ઓકે અને એની સાથે રેશિયોમાં 2:1 છે હા. એટલે 200 ગ્રામ પનીર લઉં છું તો 100 ગ્રામ જેટલું તમે મલાઈ ક્રીમ લઈ શકો હા. છો બરાબર હમ અગેન આમાં પણ ખાંડ આવશે બીકોઝ તમે જોયું આમાં કોઈ ફ્લેવર હતું ફ્લેવર નથી નહીં નહીં ને
એટલે આપણે 3 ચમચી જેટલું ખાંડ લઈશું. અગેન મેં શું કીધું, આમાં એવું નહીં વિચારતા કે શેફ આટલું બધું સ્વીટ હોય નહીં, નહીં. મને પણ સ્વીટ ભાવે છે એટલે વાંધો નહીં, હું પણ બનાવીશ. વેરી ગુડ. 1 ચમચી ઇલાયચીનો ભૂકો. ઓકે. અને હવે આ ક્રીમ છે, આપણે ઈ પણ આમાં હા. એડ કરશું. ઓકે. આપણે આમાં ઘરની ક્રીમ પણ હા, ઘણી એટલે માખણ મલાઈ, પણ, ક્રીમ, હા, ક્રીમ મલાઈ યુઝ કરી શકીએ ને. ડેફિનેટલી. આ છે ને એક એવી ઈઝી ડિઝર્ટ છે ને, આ સાચું કહું ને, જ્યારે હું સ્કૂલે જતો ને, મતલબ હા, મેં હા. પોતે મારું કલનરી આર્ટ્સ કર્યું હતું ને, અમે સ્કૂલે નતું શીખ્યું. અમે ત્યારે શીખ્યું હતું જ્યારે મારા મિત્ર, મારા ફેમિલી મને ખબર પડી કે હવે સ્મિથ કુકિંગ સ્કૂલે ભણવા જાય છે, અચ્છા, એટલે હા, આવતા હા. કંઈક સ્વીટ બનાવતો, કંઈક સ્વીટ બનાવતો, એટલે અરે શું છે, ઓકે આ છે, ચલો આવું કંઈક આવું બનાવી લે. બનાવીએ. હા. પછી આવું મસ્ત કઈ ને હમ. જે ઘરે હોય એનાથી એક સારી ડિશ બનાવી લઈએ આપણે. બનાવીએ, હા. ઓકે. હવે અગેન આપણે આમાં 3 ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક નાખશું. ઓકે. એ તો આપણે આપણા ઉપર જ લઈ શકીએ ને, જેટલું ગળ્યું ખાતા હોય કે આખો વાટકો હું નાખી શકું છું, પણ હું નહીં નાખું. તમારે આમચૂર નાખવું હોય તો આમચૂરે નાખી શકો છો. હા. આમચૂર ના મજાક કરું છું. આમચૂર થોડો હોય. ના હોય. હવે આપણે આ ટ્રાય કરશું. ઓકે. બસ હવે ખાલી લેયરિંગ જ છે. ઓકે. મને તમને ખાલી એટલું કહેવાનું છે કે આ સ્વીટ છે નથી સ્વીટ, પેલું જ્યારે તમે બાઈટ લીધું હતું બરાબર લાગે છે. હજી સ્વીટ થઈ શકે. હજી પણ કરું છે? પછી બહુ નહીં? બહુ સ્વીટ થઈ જાય ને. હું તમારા ભરોસે છું. પછી મને મેમ કહેશે કે સ્મિત સ્વીટ નથી, તો હું તમારા ઉપર પણ એનું કહીશ. સાચું કહું, એને સ્વીટ નથી ભાવતું એટલે એ નહીં કે ના તો એમને મજા આવશે. ડોન્ટ વરી. હવે આ પણ સેટ થઈ ગયું છે, આપણે એને અહીંયા સાઈડમાં રાખી દઈ. હવે મેઇન વસ્તુ એ છે કે આપણે પાસે આ એક વાટકો છે, બરાબર? Okay, હા. આમાં આજે હું સેટ કરવાનો છું. હા. એટલે પહેલા શું કરો, આને Dip આની કરી દે. હા હા. બોલમાં રાખી દેવાનું ડીપ કરવા માટે. હા. ઓકે. અને ત્યાં સુધી અંદર રાખો જ્યાં સુધી એક સારી રીતે સોફ્ટ ના થઈ હા, જાય. હા, બરાબર. હવે મેઇન વસ્તુ હું એક બનાવી દઉં છું, બાકી બે તમે બનાવશો. એટલે આ લેયર વાઇઝ આવશે ને. એક્ઝેક્ટલી. એમાં કોફી હોય, માસ્કરપોન ચીઝ હોય, હા. બરાબર? હા. આપણે એવું જ કરે છે, હમ. લેયરિંગ જ કરે છે. જો આ એકદમ મસ્ત, જો સોફ્ટ થઈ ગયું છે. હા. આહાહાહા. એમ થાય છે કે પીરસતું નથી, પેલા ખાઈ લઈએ. મને એ જ લાગે છે, પણ એવું કરાય નહીં. એ વાત પણ છે. શું સોફ્ટ થયું છે યાર આ. મને લાગે છે વધારે બનાવવું પડશે મારે. હા. હવે આ જે દૂધ છે હા. બરાબર, એ પણ આપણે આમાં એડ કરશું. કરી દીધું. એની પણ સ્વીટનેસ આપણે લેશું. હમ. બધા દૂધમાં તમને મજા આવી ને અત્યારે હા, ચાખ્યું હા, હતું ત્યારે? બહુ જ મજા આવી. જો આ એક લેયર તમને દેખાડી દઉં છું, બાકી બધા લેયર કોણ બનાવશે? હું બનાવી દઈશ. યસ. અને આને સેટ થવા દેવાનું મેન હા. છે, આને આપણે સેટ પણ થવા દેશું. હા, હા. પણ અત્યારે ખાવું હોય તો એવું કોઈ રૂલ નથી કે ના ખાઈ હા, શકો. બરાબર. બિંદાસ ખાઈ શકો. હમ. આ ક્યારેક કોઈ ગેસ્ટ આવ્યો અને આપણને ખબર હોય કે આપણે પહેલેથી જ બનાવીને મૂકી દઈએ તો તો પણ મજા આવે એમ. તો વધારે અને કેવું છે મજા અત્યારે આ સોફ્ટ છે ને, હા. એટલે થોડુંક આપણે સેટ થવા દેશું ને હા, તો મસ્ત આ હમ. કઈ ને કે આઈસ્ક્રીમ જેવું તો ક્લિયર થઈ જાય. હા, એટલે ક્રીમ જે છે એનું કામ કરશે હા. બેસિકલી. હજી આના ઉપર એક વસ્તુ નાખી શકો છો, એ ખબર શું છે? કેસર. કેસર તો ઓલરેડી આવી ગયું છે, આ તમે જોઈ લો. હા. ઓકે. અને આપણે એકચ્યુઅલી સેટ થવા મૂકી દઈશું. હા. 10 મિનિટમાં સેટ થઈ જશે. ઓકે. ગુલાબ હોય ને, હા, ડ્રાય ગુલાબ, એને ક્રશ કરીને આમાં નાખો ને, એકદમ મસ્ત. મજા આવી જાય. ઓકે. હવે મેમ આવી જ રીતે તમારે એક અસેમ્બલ કરવાનું છે. ઓકે. તો મેમ અસેમ્બલ થઈ ગયા છે. હવે આપણે આને સેટ કરવા મૂકી દે. યા તો આપણે એમને ખાઈ શકે. તૈયાર છે રસમલાઈ તિરામીસુ. છે ને એકદમ ઈઝી અને ડિલિશિયસ. ડિલિશિયસ. મજા આવશે ને? હા, મજા આવશે, મજા આવશે. છે ને આ ઈઝી રેસીપી. ખૂબ જ. મેમ તમે આરામ કરો, મારે તમારા માટે હજી ઘણી બધી ડિશિસ બનાવવાની છે. તમારે શું કરવાનું છે? તમારે જોવાની છે રસોઈ ટીલ્સ. રસોઈ ટીલ્સ પછી એક નાનકડું બ્રેક, અને બ્રેક પછી આ બવાલ રેસીપીનો રીકેપ. રસોઈ ટેલ્સમાં આજે આપણે કર્ણાટકના સુગંધિત અને મસાલેદાર શાહી વારસા વિશે વાત કરવાના છે, જે છે બીસીબેલે ભાત. આમ તો ચોખામાંથી અનેક વાનગીઓ બનતી હોય છે, પણ જ્યારે વાત દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યની આવે ને, ત્યારે એક મસાલેદાર ભાત સૌથી પહેલા યાદ આવે, અને એ છે બીસીબેલે ભાત. કન્નડ ભાષામાં બીસીનો અર્થ થાય છે ગરમ, બેલેનો અર્થ થાય છે દાળ, અને ભાત એટલે તો આપણા ચોખા. આ સ્વાદિષ્ટ વાનગીનો ઇતિહાસ આશરે 400 વર્ષ જૂનો છે, અને એ મૈસૂરના રાજવી પરિવાર સાથે સંકળાયેલો છે. એવું પણ માનવામાં આવે છે કે આનો સૌથી પહેલો ઉદ્ભવ મૈસૂરના વાડિયાર રાજવી પરિવારના શાહી રસોડામાં થયો હતો.
એમાં સૌથી પહેલા દાળ, ચોખા અને ઘીને ગરમા ગરમ મસાલા, એમાં પણ 30 જેટલા અનોખા અને સુગંધિત મસાલા ઉમેરવામાં આવતા હતા. ત્યારબાદ જ્યારે રાજવી પરિવારમાં મહેમાનો આવતા ત્યારે ચાંદીના વાસણોમાં ગરમા ગરમ આ ભાતને પીરસવામાં આવતો. એ પછી તો ન માત્ર કર્ણાટક પરંતુ સમગ્ર ભારત અને આજે આખા વિશ્વમાં આ બીસીબેલે ભાત સૌથી પ્રસિદ્ધ છે. તો દર્શક મિત્રો, આ બીસીબેલે ભાત વિશેની વાત તમને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. ગેસ સાથે સરસ મજાનું ડેઝર્ટ એટલે કે રસમલાઈ તિરામીસુ તો બનાવી લીધું. હવે ફટાફટ એનો રીકેપ પણ જોઈ લો. રસમલાઈ તિરામીસુ બનાવવાની રીત. સૌથી પહેલા એક બાઉલમાં કેસર લો અને તેમાં દૂધ ઉમેરો. હવે તેમાં દળેલી ખાંડ, ઇલાયચી પાવડર, કન્ડેન્સ્ડ મિલ્ક અને પિસ્તાની કતરણ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. બીજા એક બાઉલમાં પનીર અને મલાઈ લો. તેમાં દળેલી ખાંડ, ઇલાયચી પાવડર, ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો. આ મિશ્રણને બરાબર વિપ કરો જ્યાં સુધી તે એકદમ સોફ્ટ અને ક્રીમી ના થઈ જાય. હવે બિસ્કિટને તૈયાર કરેલા કેસરવાળા દૂધમાં ડૂબાડો જેથી તે નરમ થઈ જાય. હવે સર્વિંગ બાઉલમાં પહેલા પનીર અને ક્રીમનું મિશ્રણ, ત્યારબાદ કેસરવાળા દૂધમાં ડૂબાડેલા બિસ્કિટ ગોઠવો. આની ઉપર ફરીથી થોડું કેસરવાળું દૂધ, તૈયાર કરેલું પનીર અને ક્રીમનું મિશ્રણ સમાન રીતે ફેલાવો. અંતમાં પિસ્તાથી ગાર્નિશ કરો. આ ડેઝર્ટને 10-15 મિનિટ માટે સેટ થવા દો અને પછી ઠંડુ સર્વ કરો. તો તૈયાર છે રસમલાઈ તિરામીસુ. હવે સમય થઈ ગયો છે તિરુપતિ રિફાઇન્ડ કોટનસીડ ઓઇલનો ઉપયોગ કરીને સરસ મજાની મગની દાળની પૂરી બનાવવાનો. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. શેફ, આજે જે મગની દાળની પૂરી બનાવવાના છે આપણે, એવી પૂરી હોય ને તો મને એમ થાય કે ગરમ ગરમ ચા હોય અને મસ્ત ક્યાંક બાલ્કની પાસે નાસ્તો કરવા બેઠા હોય ને જે મજા આવી જાય. ના, સાચી વાત છે. એકચ્યુઅલી ઘણી વખત પૂરી જોઉં ને તો મને બીજી 4 વસ્તુ દેખાય. આમ કે ને સબ્જી દેખાય, શાક દેખાય, રસ દેખાય, પણ પૂરીની મજા ત્યારે જોઈએ અગર બહારેથી ક્રિસ્પી હોય, અંદરથી એકદમ મસ્ત સોફ્ટ હોય. એના ટેક્સચરમાં જ એની મજા છે. યસ શેફ, તમારી વાત બિલકુલ સાચી છે. પણ જ્યારે ઘરે આવી કોઈ તળેલી વસ્તુ બનતી હોય એટલે બધાની ફરમાઈશ પ્રમાણે બનાવી પણ દે એટલે ટેસ્ટ તો બધાને ગમે જ, પણ આમાં હેલ્ધી કેટલું? મેમ, એટલે જ આપણે તિરુપતિ કોટન સીડ ઓઇલ યુઝ કરવાના છે, જેમાં સ્વાદ છે અને સાથે સ્વાસ્થ્ય છે. આનાથી કોઈ પણ વસ્તુ તમે તળશો ને તમને એક કે ને હેલ્ધી વાળી, હેપીનેસ વાળી ફિલિંગ આવશે. મતલબ પ્રોપર ફૂડ પરફેક્ટલી કુક થશે અને લાંબો સમય તક જે કહે ને એક કરારો પણ હોવું જોઈએ પૂરીમાં, અંદરથી સોફ્ટ હોવું જોઈએ. બધા તમને ટેક્સચર, પ્રોફાઇલ, માઉથ ફીલ બધું આનાથી મળશે. એટલે ટેસ્ટી પણ, ક્રિસ્પી પણ ને હેલ્ધી પણ. હેલ્ધી પણ. આ જ છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. અને આપણે શરૂ કરે? યસ. ડન. તો મેમ, સૌથી પહેલા આપણે તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલને ગરમ કરવા મૂકી દઈએ. ઓકે. બીજી એક વસ્તુ એવી છે કે તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલમાં આપણે કોઈ પણ વાનગી બનાવીએ, એ પછી તળેલી હોય કે કોઈ શાક બનાવીએ, એનો જે સ્વાદ છે ને એમાં આ ઓઇલ વધારો જ કરી દે છે. 100% સાચી વાત છે મેમ. એટલે તો બહુ એક્સાઇટિંગ છે. કોઈ પણ ડિશ હોય એમાં સ્વાદ પણ છે, સાથે સ્વાસ્થ્ય પણ છે. યસ. તો મેમ, સૌથી પહેલા આપણે પેસ્ટ તૈયાર કરીએ. તો મેમ, યલો મૂંગ દાળ છે ફોતરા વગરની, એ આપણે યુઝ કરીએ છીએ. મેં ઓલરેડી આને પલાળીને રેડી રાખ્યું છે. 2 કલાક સુધી આ મસ્ત પલાળી, શું કહેવાય, પલાળીને રાખી છે. પલાળીને રાખી છે. બરાબર ને? ચલો આપણે હવે આ જારમાં એડ કરશું 4 ચમચી. હવે આદુ ખબર છે આપણે કેમ એડ કરે છે? ફ્લેવર વધારે. ફ્લેવર વધારે, અને મેઇન વસ્તુ એ છે કે જે યેલો મગની દાળ છે ને એની કચાશ પણ આદુ મસ્ત કાઢી લે, એની તીખાશ છે આદુની. અને ગાર્લિક 2 ચમચી. આ હંમેશા ગાર્લિક, જિંજર એવી વસ્તુ છે ને, આદુ અને લસણ અગર ઇક્વલ પ્રમાણમાં હોય ને તો એક સારો સ્વાદ, ફાઇન ટ્યુન સ્વાદ આવે. ઓકે. અને આ તીખા લીલા મરચા છે એ આપણે 1 જ ચમચી એડ કરશું. મીઠું સ્વાદ અનુસાર. આમચૂર એડ કરું? ના મેમ. કરો ને. ના.
નવા ફ્લેવર વાળી પૂરી એકદમ. આમચૂર વાળી. હવે મેમ તમે જોઈ શકો છો કેવી મસ્ત ફાઇન પેસ્ટ થઈ છે આ. યસ. હવે આપણે આને બોલમાં કાઢી લઈએ. ઓકે. હવે મેમ આપણે 2 ચમચી રવો એડ કરશું. ઓકે. પૂરી ક્રિસ્પી થાય એટલે? શું વાત છે મેમ. ચલો હું ત્યાં આવી જાઉં, તમે ના ના આવી ના જાઓ. ના ના. પછી ને જેમ તમારે કેમ રસોડાનો રિવાજ છે હમ. કે જ્યારે પણ મહેમાન આવે તમે એને ગેમ રમાડો છો, તો મને એમ લાગે છે જે હું પણ રસોડાનો રિવાજ કહી દઉં કે જ્યારે મને લોટ બાંધવાનું આવે ને એ સામેવાળાને દઈ દઉં. પણ સામે વાળાને આવડવું બી તો એ જોઈએ. આવડી જશે, હું શીખવાડી દઈશ. ના 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 હે નહીં. નહીં. ઓકે, હવે આપણે કસૂરી મેથી એડ કરશું. ખબર છે કસૂરી મેથી ક્યાંથી છે? પંજાબ. શું વાત છે મેમ. આપણી જ વાત થઈ હતી. આપણે વાત થઈ હતી. હા. સોરી યાર. ભૂલી જાવ છો તમે. બદામ ખાવાનું રાખો તો. આને શું કહેવાય મેમ? જીરું, અજમો. વેરી ગુડ. જીરું. નથી દેખાતું. જો કે અજમો છે, આને રબ કરવાનું તાકે એના ઓઇલ્સ રિલીઝ થાય. નાની ચમચી હલ્દી એડ કરશું. ઓકે. લાલ મરચું પાવડર, ધાણા જીરું અને મીઠું. Okay. અને હવે આપણે આને મસ્ત મિક્સ કરશું. બરાબર. હવે અને ખાલી મીઠું જોઈ લો. 1 ચમચી તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ. શેફ, તમને ખબર છે આ તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ છે ને એ ભારતના પશ્ચિમ ભાગમાં સૌથી વધારે યુઝ થાય છે. અરે વાહ. એટલે દરેક ઘરમાં તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ હોય એટલે જમવાનું એકદમ હેલ્ધી, થોડું લાઇટ અને એકદમ ટેસ્ટફુલ બની જાય. હવે આને મિક્સ કરી લઈ. અને આમે આપણે ગુજરાતીઓ તળેલા ફરસાણ ખાવાના બહુ જ શોખીન છીએ અને એના માટે સૌથી વધારે ફેમસ પણ છીએ. તો એની માટે આ ઓઇલ એકદમ પરફેક્ટ છે. ના ટ્રુ, મતલબ તમે લંચ લઈ લ્યો, ડિનર લઈ લ્યો, હું બહાર જાતો હોય રેસ્ટોરન્ટમાં, ધાબામાં, ઘરે પણ હું જોઉં છું આપણે બધાની આદત છે કે રોટલી, શાક, દાળ, ભાત, છાશ હોય એની સાથે કાંઈક તો ફરસાણ ફરસાણ જોઈએ. જોઈએ. Yes. એ ફ્રાઈમ્સના ફોર્મમાં આવે, યા ઘણા તીખા ગાંઠિયા ખાતા હોય, યા તો પેલું કહીને કે મિક્સચર ખાતા હોય, ચવાણું ખાતા હોય, કાંઈક ને કાંઈક તો જોવે એમ. ચલો હવે આ પણ મસ્ત મિક્સ થઈ ગયું છે. હવે આપણે ઘઉંનો લોટ આમાં એડ કરશું. ઘણો છો મેમ કેટલી ચમચી મેં એડ કરી? ના 6 ચમચી મેં એડ કરી છે મેમ. હવે અગેન રસોડાનો રિવાજ તમને આપી દઉં. ના. અચ્છા. તો આજે નહીં બંધાઈ રહે લોટ. પછી લોટ બાંધવાનું કામ આવ્યું તો તમે કેવા શાંત થઈ ગયા, ફૂલ ફોકસ્ડ. કહો જ ને, આ તો દર્શક મિત્રોનો પ્રેમ છે. બરાબર બાંધજો. હા મેમ, પાકું. પહેલા તો સારી રીતે મિક્સ કરવું પડે, વરના મગની દાળ એવી વસ્તુ છે ને સારી રીતે મિક્સ નહીં થાય ને તો મજા નહીં આવે એમ. ઓકે. હવે મેમ આમાં શું એડ કરશું? પાણી. વાહ મેમ વાહ. ડો બની ગયો છે અને હવે આપણે આને 10 મિનિટ સુધી રેસ્ટ થવા દે. કેમ ડસ્ટિંગ કર્યું? એટલે મસ્ત નીચે ચોટે વોટે નહીં ને. તમે બનાવો છો ને ઘરે? તમે તો કહેતા હતા ને તમે રોટી વોટલી બનાવો છો. મેં ક્યારે કીધું? નથી કીધું? નહીં નહીં, બાકી બધામાં કીધું હશે, રોટલી ભાખરી નહીં. પછી નહીં તો મારે એવું કરવું પડે કે હું એકવાર આખી બધી વણીને મૂકું ને પછી શેકું. મલ્ટીટાસ્કિંગ તો ના થાય. ચલો નાની નાની પૂરી કરશું, મજા આવશે. ઓકે, આ મસ્ત ક્યુટ પૂરી છે. તમે ચા બોલ્યા એટલે ચા સાથે થોડીક તો મજા ના આવે એમ. મેમ પૂરી મસ્ત બનાઈ ગઈ છે. હવે બસ આપણે ફ્રાય જ કરવાનું છે. પણ હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. યસ. તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલમાં હોય છે વિટામિન A, D અને E. અને એની સાથે ટોકોફેરોલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. એટલે પૂરી હોય કે ભજીયા, કોઈ પણ રેસીપી એકદમ ક્રિસ્પી અને હેલ્ધી. ડેફિનેટલી. અને ક્રિસ્પી હેલ્ધી તો છે જ, પણ સાથે સાથે આ હેલ્પ કરે છે એમની શેલ્ફ લાઈફ વધારવામાં. ઓકે. એટલે લિટરલી તમે કોઈ પણ વસ્તુ ફ્રાય કરશું ને આપણે, એટલે લાંબા સમય સુધી એને કાંઈ ના થાય, સ્વાદ પણ ઇન્ટેક્ટ રહે અને તમે આને એન્જોય પણ કરી શકો. એટલે શેફ, આ તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ છે એની શેલ્ફ લાઈફ પણ બહુ જ સારી હશે ને? એક્ઝેક્ટલી. તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલની જ શેલ્ફ લાઈફ લાંબી છે, એટલે જ એ હેલ્પ કરે છે કે તમે કોઈ પણ વસ્તુ ફ્રાય કરતા હોય ને એમાં લિટરલી શેલ્ફ લાઈફ એ વધારીને આપે છે.
ટેક્સચર પણ નથી ચેન્જ થતું અને સ્વાદ પણ ઇન્ટેક્ટ રહી છે. એટલે એવું કહી શકાય કે આ એક ઓઇલ છે જે આપણી રેસીપીને એકદમ ટેસ્ટી બનાવે છે, એને હેલ્ધી બનાવે છે, એની શેલ્ફ લાઈફ પણ વધારે છે ને એને ક્રિસ્પી પણ રાખે છે. એટલે તો કહે છે ને હેલ્ધી વાલી હેપીનેસ. યસ. હવે મેમ તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે પૂરી ફ્રાય કરે. ઓકે. મીડિયમ તાપે મસ્ત આને તળી લેશું. તો આ સોફ્ટ પૂરી જ બનશે ને, પેલી કડક પૂરી આપણે બનાવીએ ના ના, તમે જોઈ શકો છો કેવું મસ્ત ફૂલ્યું છે. અને આ ને હવે આપણે બહાર કાઢી લેશું. ઓકે. તમે જોઈ શકો છો આ જ રીતે બાકી બધી પૂરી આપણે ફ્રાય કરી લેશું. તો તૈયાર છે મેમ મગની દાળની પૂરી અને તમે જોઈ શકો છો કે બારેથી આ ક્રિસ્પી છે, અંદરથી એકદમ સોફ્ટ અને કોઈ પણ તેલ નથી. આ જ ખૂબી છે તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલની. મતલબ એક વિશ્વાસ છે, આપણા ગ્રાહકોને પણ વિશ્વાસ છે કે આમાં સ્વાસ્થ્ય સાથે પણ સ્વાદ છે. એટલે શેફ એવું કહી શકાય કે સ્વાદ, વિશ્વાસ અને ફ્રેશનેસ નું એકદમ પરફેક્ટ કોમ્બિનેશન. એકદમ બરાબર બોલ્યા. હવે આપણે આને સજાઈ લે. સજાવવામાં શું છે, આ તો ચાની સાથે જ મજા આવે એટલે મસ્ત અને આવી રીતે આપણે સ્ટેક કરી દે. આ પૂરી જોઈને મને મોઢામાં પાણી આવી ગયું છે. તો તૈયાર છે મગની દાળની પૂરી. એટલે મને એવું થયું કે પહેલા આપણે નાસ્તો કરી લઈએ, પણ મહેમાનને કરાવીએ પછી કરીએ. વેરી ટ્રુ. મોમ સ્પેશિયલમાં મગની દાળની પૂરી બનીને તૈયાર છે. આનો રીકેપ જોઈશું પણ નાનકડા બ્રેક પછી. બ્રેક બાદ સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. સરસ મજાની મગની દાળની પૂરી બનીને તૈયાર છે, તો ફટાફટ એનો રીકેપ પણ જોઈ લો. મગની દાળની પૂરી બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં પલાળેલી મગની દાળ, આદુ, લસણ, લીલા મરચાં અને મીઠું ઉમેરીને તેની એકદમ ઝીણી પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લો. તેમાં રવો, કસૂરી મેથી અને અજમો હાથથી મસળીને ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, મીઠું અને 1 ચમચી તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ઘઉંનો લોટ ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરી પૂરી માટેનો કઠણ લોટ બાંધી લો. આ લોટને 10 મિનિટ સુધી રહેવા દો, જેથી લોટ બરાબર સેટ થઈ જાય અને મસાલા ભળી જાય. 10 મિનિટ પછી લોટમાંથી નાના લુવા બનાવી લો અને તેની નાની નાની પૂરીઓ વણી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને મધ્યમ તાપ પર પૂરીઓને બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ગરમા ગરમ મગની દાળની પૂરીને ચા સાથે સર્વ કરો. તો તૈયાર છે મગની દાળની પૂરી. તો આજે શેફ સ્પેશિયલમાં હું મારી ફેવરેટ વસ્તુ બનાવવાનો છું, જે છે બિસ્બેલે ભાત. વેલ, આ એક એવી ડિશ છે, મતલબ મહેક તો આની બવાલ છે જ, પણ હર બાઇટમાં તમને સુકૂન મળે. આમાં આટલા ફ્લેવર્સ છે, આમાં કહીને કે આખી આપણી ઇન્ડિયાની હિસ્ટ્રી છે, એટલા બધા મસાલા છે અને એક પરફેક્ટ કોમ્બિનેશન છે ઓફ ટેસ્ટ અને ફ્લેવર, જે છે બિસ્બેલે ભાત. સૌથી પહેલા તો મસ્ત ગેસ ચાલુ કરી દઉં. 2 ચમચી ઘી, મસ્ત કરી પત્તા આમાં એડ કરી દે. 2 તમાલપત્ર, 1 નાની ચમચી હળદર. હવે આપણે આમાં ઉમેરશું રાઈસ. મસ્ત સોક્ડ રાઈસ છે. તુવેર દાળ, એ પણ આપણે મસ્ત પલાળીને રેડી રાખી છે. હવે આપણે આમાં પાણી એડ કરશું. હવે પાણી એડ કર્યા પછી આપણે બટેટા એડ કરશું. ફ્રેશ કોથમીર. ઘીની બહુ જ સારી સુગંધ આવે છે. હવે કુકરને બંધ કરી દે અને 3 થી 4 સીટીમાં આ ડન થઈ જશે. અને હું અહીંયા સાઈડમાં લઈ લઉં છું. અને હવે આ છે મેઇન પાર્ટ. ઓકે, બિસ્બેલે ભાત જે છે ને એના સ્વાદ માટે જ વખણાય. સ્વાદ ક્યાંથી આવે? એના મસાલાથી. તો મસાલા આપણે બનાવવાના છે, જે છે બિસ્બેલે પાવડર. ઓકે, અને એના માટે આપણે ગેસ ચાલુ કરશું, ફ્રાય પેનને ગરમ કરશું. 2 ચમચી ચના દાળ, 2 ચમચી અડદ દાળ, અને આપણે ડ્રાય રોસ્ટ કરશું. 2 મિનિટ અને કુક કરશું જ્યાં સુધી આનો કલર ચેન્જ ના થઈ જાય. મસ્ત શેકાઈ ગયા છે. તો આપણે એને એક બોલમાં કાઢી લઈએ.
ગરમા ગરમ ફ્રાય પેન છે, એમાં આપણે આખા ધાણા એડ કરશું, ખસખસ, મેથી 1 ચમચી, તમાલપત્ર 2, દાલચીની એટલે તજ, આ છે ડ્રાય કોકોનટ, આપણે એ પણ આમાં એડ કરશું. આ તમે જોઈ શકો છો મસ્ત શેકાઈ ગયા છે. એને પણ હું હવે આ બોલમાં કાઢી લઉં છું. ચલો આ પણ ડન છે. આને મેં બંધ કરી દીધું. 4 સીટી થઈ ગઈ છે. હવે આપણે આને ઠંડુ થવા દઈશું. ઓકે, ચલો હવે 1 ચમચી આખા મરી મેં લઈ લીધા છે અને 1 ચમચી નાની ચમચી રાઈ. હવે આને સ્લાઇટલી આવી રીતે ફ્રાય પેન ગરમ હોય ને તો પછી આવી રીતના એને સ્ટર કરતું રહેવાનું અને તમને સુગંધ આવશે જ. આ ડન થઈ ગયું છે. કલર તમે જોઈ શકો છો બધા ચેન્જ થઈ ગયા છે રાઈનો, કારા મરીનો. હવે હું આ બોલમાં એડ કરું છું. આ છે ગરમ ફ્રાય પેન. આપણે ફરીથી 1 ચમચી ઘી લઈ આમાં આપણે હવે મરચાને મસ્ત શેકશું. મરચા પણ જો કલર ચેન્જ થઈ ગયા છે, મસ્ત શેકાઈ ગયા છે. એને પણ હવે આપણે આ બોલમાં એડ કરી દઈશું. હવે ફ્રાય પેન ફૂલ ગરમ છે. આ જ ટાઈમે આપણે હિંગ એડ કરશું, 1 નાની ચમચી. વાહ! હવે આને આપણે મસાલામાં એડ કરી દઉં છું. ઓકે, તો તમે જોયું કેવી રીતે આપણે મસ્ત આ મિક્સ બનાવ્યું છે બિસીબેલી ભાતનું. ઓકે, હવે આપણે આને ઠંડુ થવા દઈશું. મસાલો ઠંડો થઈ ગયો છે અને હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈ. હવે મિક્સર ગ્રાઇન્ડર આ બધું આવી ગયું છે. પહેલા દક્ષિણ ભારતમાં હું તમને કહું ને સીલબટ્ટામાં મસાલા પીસાતા અને એનું વિજ્ઞાન જ અલગ છે. એમાં પણ સ્વાદ ચેન્જ થઈ જાય છે. હવે આપણે આ મિક્સ જે ઠંડુ થઈ ગયું છે એ આપણે આ જારમાં એડ કરી દઉં છું. જો તીખાશ જે છે ને, મેં તીખી 3 મરચી લીધી છે. તમારે એવું લાગતું હોય કે યાર શેફ બારે જે કલર મસાલાનો છે બેસીબેલી ભાતનો એ આપણા ઘરે એવો લાગતો નથી, તો તમે જેમ કે હું આને ગ્રાઇન્ડ કરીશ ફાઇન પાવડર સાથે, તમે ઉપરથી કાશ્મીરી લાલ મરચું છે એ એડ કરી શકો છો. એનાથી તીખાશે નહીં આવે. અને થોડુંક સોલ્ટ આપણે એડ કરશું. અને પછી એમને તમે કર્ડ રાઈસ બનાવો ને અને એના ઉપર પણ આ મસાલા છાંટશો ને તો પણ મજા આવશે. મોઢામાં પાણી આવી ગયું છે. ચલો, પરફેક્ટ. હા, મસ્ત તીખાશ આવી ગઈ છે. હવે આપણે મીઠું છે ને એ સ્વાદ અનુસાર આમાં એડ કરશું. પરફેક્ટ. ચલો, આ રેડી. હવે આને સાઈડમાં મૂકી દઉં છું. હવે ગેસને ઓન કરી દઉં છું. કઢાઈ ગરમ થશે ત્યાં સુધી આપણે આમાં 3 ચમચી ઘી એડ કરશું. હું ક્યારે ઘીમાં માપ લેવા માંડ્યો? ઘી દિલથી એડ કરશું, બરાબર ને? આપણે જે આ મસાલો બનાવ્યો છે ને એને અગર તમે ફ્રીઝરમાં મૂકી દો અને બહાર રાખતા હોય તો એર ટાઈટ કન્ટેનરમાં રાખી દો. 4 વીકથી 5 વીક સુધી આને કાંઈ નહીં થાય. આના ફ્લેવર્સ એમને ઇન્ટેક્ટ રહેશે. હવે ઘી ગરમ થઈ ગયું છે. આપણે કાજુ એડ કરશું, આપણે સિંગ એડ કરશું અને મસ્ત કુક કરશું જ્યાં સુધી કાજુ છે કડક ના થઈ જાય. ચલો, આ મસ્ત શેકાઈ ગયું છે. હવે આપણે આને કાઢી લઈ. હવે આમાં 2 વસ્તુ થઈ. એક તો આ ઘીમાં કાજુની મીઠાશ, સિંગની મીઠાશ બેયનો સ્વાદ આ ઘીમાં આવી ગયો છે. હવે આમાં આપણે જ્યારે મસાલા નાખશું ને તો એની પર ઓર એક સારો સ્વાદ આવશે. 1 નાની ચમચી હિંગ, કડી પત્તા, 1 નાની ચમચી રાઈ. મસ્ત આ ગરમ થઈ ગયું છે. હવે આપણે એડ કરશું બધા વેજીટેબલ્સ. તો પહેલા વેજીટેબલ આપણે સ્ટાર્ટ કરીએ, જે છે શિમલા મિર્ચ, ગાજર અને ફણસી, વટાણા. હવે આપણે ત્યાં સુધી આને કુક કરશું જ્યાં સુધી ગાજર સોફ્ટ ના થઈ જાય. મારા મમ્મી એમ જ કહે, ગાજર કોઈ વસ્તુમાં નાખું ને અને સમજી લો એમાં કાંદા વાંદા હોય નહીં, ખાલી ગાજર એ બીજા બધા વેજીટેબલ હોય ને, બટેટા છોડીને, તો એમ કે બેટા ગાજર કુક થઈ ગયું તો બીજા બધા વેજીટેબલ્સ કુક થઈ ગયા. હવે ગાજર થઈ ગયા છે. આપણે ટમેટા એડ કરશું. અગેન તમે એક વસ્તુ નોટિસ કરો,
કે મેં કુકરમાં એક સાથે એક પોટમાં બની જાય, જલ્દી બનાવી જાય એવું આપણે નથી કરતા. ટમેટાનું પણ એક બાઇટ આવવું જોઈએ. એક સાથે તમે કુક કરશો ને, અગેન ટમેટા બહુ પોચા થઈ જશે, ખબર નહીં પડે કે એમાં ટમેટા છે કે નહીં. 2 મિનિટ આને કુક કરશું. અને હવે આ વસ્તુ આઉટ ઓફ સિલેબસ છે, પણ આ સિલેબસમાં નાખવું બહુ જરૂરી છે. જે છે જ્યારે કુક કરતા હોય ને, ખીચડી હોય, બેસિકલી ભાત હોય, હર એક ચીજમાં તમે ફ્રેશ કોથમીર એડ કરો ને તો બહુ જ પ્રોપર અધી અને એક સારી સુગંધ સ્વાદ આવે, જે અત્યારે આવી રહી છે. હવે વેજીટેબલ્સ બધા કુક થઈ ગયા છે અને ઓવરકુક ના થાય એટલે આપણે થોડુંક પાણી એડ કરશું. અને આ સ્ટેજમાં ગરાશ એડ થશે. તિખાસમાં કાળી મરી છે, મરચું છે, એટલે આપણે ગોળ એડ કરશું. તમે પૂછો શેફ કેટલો ગોળ? 2 ચમચી અગર પાવડર ફોર્મમાં હોય યા તો તમને ખમણીને નાખી શકો છો. ટમેટાની ખટાશ જ્યારે ગોળ સાથે મળશે ને તો એક અલગ જ એનો સ્વાદ આપશે. હવે એક વસ્તુ નોટિસ કરો, મેં હજી સુધી કોઈ મસાલા એડ કર્યા નથી અને કરવાનો પણ નથી. મેં કીધું ને આ બસ 1 મિનિટમાં કુક થઈ જશે. આ ઠંડુ થઈ ગયું છે. આના એડ કરવા પછી આપણે ખાલી આપણું પાવડર જ એડ કરવાના છે અને ડન. વાહ યાર, ચલો હવે આપણે આ મસ્ત એડ કરશું. ચલો હવે ગેસને કરી દો બંધ. આપણે ઇમલીનું પાણી એડ કરશું. આ પ્રોપર એક ખટાશ આપશે. અને આમાં આપણે જે આ મસ્ત મસાલા મિક્સ બનાવ્યો છે એ એડ કરશું. 2 ચમચી જેટલું ફ્રેશ કોથમીર. અને હવે તમે જોશો કે કલર કેવું મસ્ત ચેન્જ થશે. પતી જ ગયું છે. બસ 2 ચમચી ઘી. ખાલી આપણે સોલ્ટ ટ્રાય કરવાનું છે કે સોલ્ટ બરાબર છે કે નહીં. પરફેક્ટ. ખાલી સોલ્ટ એક આપણે એડજસ્ટ કરી લઈ. હવે આ ભાત ડન થઈ ગયા છે. આપણે હવે ફ્રાઈડ કાજુ અને સિંગ જે આપણે બનાવ્યા હતા એ આપણે આમાં એડ કરી લઈ. તૈયાર છે. અને હવે આપણે આને સર્વ કરે. ચલો હવે 1 ચમચી ઘી. તો તૈયાર છે બિસીબેલી ભાત, પ્રોપર કર્ણાટક સ્ટાઇલ. તો મજા આવી ને આ રેસીપી જોઈને? હવે બસ રીકેપ જોવા માટે એક નાનકડું બ્રેક લઈ લઈએ અને બ્રેક પછી આ રેસીપીનો રીકેપ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. શેફ સ્પેશિયલ રેસીપીમાં સરસ મજાના બીસીબેલે ભાત બનાવ્યા. તો ફટાફટ એનો રીકેપ જોઈ લો ને એના પછી આપણે બધી જ વાનગીઓ મહેમાનને સર્વ કરી લઈએ. બીસીબેલે ભાત બનાવવાની રીત. સૌપ્રથમ એક કુકરમાં ઘી ગરમ કરી તેમાં મીઠો લીમડો, તમાલપત્ર અને હળદર ઉમેરો. હવે તેમાં પલાળેલા ચોખા અને તુવેર દાળ ઉમેરી સરખી રીતે મિક્સ કરો. ત્યારબાદ જરૂર મુજબ પાણી, બટાકાના ટુકડા અને કોથમીર ઉમેરી કુકર બંધ કરી 3 થી 4 સીટી વગાડી લો. હવે એક પેનમાં ચણાની દાળ અને અડદની દાળને 2 મિનિટ સુધી ડ્રાય રોસ્ટ કરી એક બાઉલમાં કાઢી લો. તે જ પેનમાં આખા ધાણા, ખસખસ, મેથી, તમાલપત્ર, તજ અને સૂકું કોપરું ઉમેરી થોડીવાર શેકીને પહેલા બાઉલમાં ઉમેરો. ત્યારબાદ પેનમાં આખા મરી અને રાઈને પણ થોડીવાર શેકીને તે જ બાઉલમાં ઉમેરો. હવે પેનમાં ઘી ગરમ કરી સૂકા લાલ મરચાંને શેકી લો અને ત્યારબાદ તે જ ઘીમાં હિંગ ઉમેરી થોડીવાર સાંતળી લો. આ બધું જ પહેલા બાઉલના મસાલામાં ઉમેરો. તૈયાર મિશ્રણને ઠંડુ થયા બાદ મિક્સર જારમાં લઈ અધકચરું પીસી લો. તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી સરખી રીતે મિક્સ કરો. હવે એક પેનમાં થોડું ઘી ગરમ કરી તેમાં કાજુ અને સિંગદાણાને શેકી લો. ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લો. તે જ પેનમાં વધેલા ઘીમાં હિંગ, મીઠો લીમડો અને રાઈનો વઘાર કરો. હવે તેમાં શિમલા મરચું, ગાજર, ફણસી અને વટાણા ઉમેરીને મધ્યમ આંચ પર સાતળો. ગાજર થોડા નરમ થાય ત્યાં સુધી તેને પકાવો. ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાં અને થોડી કોથમીર ઉમેરી 2 મિનિટ સુધી ચડવા દો. જરૂર મુજબ પાણી અને ગોળ ઉમેરીને બરાબર મિક્સ કરો. અગાઉથી બનાવેલા દાળ અને ભાત ઉમેરો અને બધું બરાબર હલાવી લો.
હવે તેમાં આમલીનું પાણી, બિસીબેલે ભાતનો મસાલો અને ફરીથી થોડી કોથમીર ઉમેરો. ઉપરથી થોડું ઘી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. છેલ્લે તૈયાર ભાતમાં અગાઉ શેકીને રાખેલા કાજુ અને સિંગદાણા ઉમેરીને ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે બિસીબેલે ભાત. તો આપણા રસોડાનો રિવાજ છે કે રસોડાની રમત. તો શરૂ કરીએ રમત. ચાલો રેડી? ગેમ બહુ જ સિમ્પલ છે. આ તમારી સામે જે કપ મૂક્યા છે ને એ ઊંધા છે ને એની પર નાની નાની દડી છે. એ દડીને તમારે ગ્લાસમાં લેવાની છે. એટલે ગ્લાસ સીધો કરીને એમાં દડી લેવાની છે. ઓકે? અને 2 ટીમ પડશે. તો કોણ કઈ ટીમમાં છે? કાં તો આપણે એક નવો ટ્વિસ્ટ કરીએ. હું બેની પેરમાં બોલાવીશ. ચાલશે? ઓકે ઓકે ને પછી તમને બીજો ટ્વિસ્ટ કહીશ. ઓકે ઓકે? ઓકે તો સૌથી પહેલી જોડી છે સાસુ વહુની. ઓકે તો આવી જાઓ. તો તમારા બંને પાસે 10 સેકન્ડનો ટાઈમ છે અને એ 10 સેકન્ડમાં જેની દડી સૌથી વધારે ગ્લાસમાં આવી ગઈ હશે એ જીતી જશે. અને જે જીતશે એને 1 અઠવાડિયા માટે રસોડાના કામમાંથી આરામ. એટલે હવે તમે નક્કી કરી લો કોને જીતવાનું છે ને કોને કામ કરવાનું છે. ઓકે? રેડી? 3, 2, 1 ગો. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 સ્ટોપ. જો આ તો બંનેને ઇક્વલ થઈ ગયા એક ગ્લાસ. એટલે એક કામ કરજો. મારા બે ના એ મારા કાઉન્ટિંગ પતી ગયા પછી બીજો ગ્લાસ થયો હતો તમારો. જો તો હવે 3 દિવસ તમે કામ કરજો, 3 દિવસ તમે કામ કરજો ને જે 1 દિવસ બાકી રહે ને એમની પાસે કામ કરજો. ના પણ સાચે કરે છે 2 દિવસ ના પણ 1 દિવસ. એક દિવસ કાઈ નહીં ચાલો જો તમારે 1 દિવસ ઓછો કરી આપ્યો મેં. બરાબર. તો તમારા બંને માટે ટ્વિસ્ટ એ છે કે જે 1 દિવસનું કામ આમના ભાગે આવ્યું છે એ જો એ જીતી ગયા તો તમારે કરવાનું. બહુ મજા આવે. તમને મજા આવી? બહુ મજા પાક્કું? પાક્કું તો હવે રેસિપીઝ ટેસ્ટ કરવા માટે એક્સાઇટેડ છો? બહુ તો હવે એક કામ કરીએ ને એમનું એક્સાઇટમેન્ટ થોડું જાળવી રાખીને ફટાફટ આગળ એપિસોડમાં શું થવાનું છે એ પણ જોઈ લઈએ. મેમ મેં બધી જ વસ્તુ સર્વ કરી છે પણ મારું દિલ નથી માનતું કે હું તિરામિસુને તોડું. ના એ તો એ લોકો જ તોડશે. એટલે તમે લોકો જ મસ્ત આમ ચમચીથી લઈને એને એન્જોય કરજો અને પ્લીઝ તમે ટ્રાય કરો અને મેમને કહો કે તમને કેવું લાગ્યું અને ખાઈને કહેજો કે શું રેટિંગ છે એમ. વાહ છેલ્લે સુધી મેમ ઉપરથી હાલે જ નહીં. હજી નીચે લઈ જાઓ. હા મને આમ કાજુ બદામ પિસ્તા દેખાવા જોઈએ જે કે નાખ્યા નથી આપણે કાજુ બદામ. ચક્કાસ બહુ જ મસ્ત લાગે છે મને તો 10 ઓફ 10. વાહ બહુ મસ્ત છે બધું જ બહુ જ મસ્ત મસ્ત છે ને. બહુ આમાં જ મસ્ત. મેં કારેલાનો રસ નાખ્યો છે. તમને આમ લાગે છે કારેલાનો રસ નહીં. બીકોઝ નાખ્યો જ નથી મેં. એટલે જ હા પડાવશે. Try કરજો. પ્લીઝ એન્જોય. જો તમે પણ આ પરિવારની જેમ ધ રસોઈ શોમાં આવવા માંગો છો ને આટલી જ મસ્તી મજા કરવા માંગો છો તો ખબર છે ને શું કરવાનું? બહુ જ સિમ્પલ છે. સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. અને હા, આ એપિસોડ ટીવી કરતા પહેલા જોવો હોય કે આના સિવાયના બીજા બધા જ એપિસોડ ટીવી કરતા પહેલા જોવા હોય તો ખબર છે ને ક્યાં જોવા મળશે? માત્ર ને માત્ર જીઓ હોટસ્ટાર પર. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.